डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એની વાત આપણે કરતા હતા, જેના બ્લોક 3 એકમ 9 ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલ્સની વાત આપણે કરતા હતા। તો એમાં આપણે ગઈ વખતે એકમ નંબર 9.3.1 સુધીની વાત કરી હતી। આજે આપણે 9.3.2 આપસી સંબંધો માટેના તાર્કિક મંતવ્યોની વાત કરીશું। ગયા વ્યાખ્યાનમાં આપણે એની શરૂઆત કરી હતી, આજે આપણે એમાં આગળ વધીએ। આપણે જાણીએ છીએ કે પરસ્પરના સંબંધોમાં બે કે તેથી વધારે વ્યક્તિઓની જરૂર પડે છે અને એ સંબંધોને સાચવવા માટે, જાળવવા માટે કેવા પ્રકારના તાર્કિક મંતવ્યો એટલે કે લોજિક તમારી થિયરીઝ જે છે તે કયા કયા પ્રકારની છે તેની આપણે વાત કરતા હતા। શરૂઆતમાં આપણે એનો મુદ્દા નંબર 1 પારસ્પરિક જરૂરતોનું મંતવ્ય, એની નીડ્સ થિયરીની વાત આપણે થોડી કરી હતી। આપણે આજે એમાં આગળ વધીએ। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓએ આપણા આપસી સંબંધો માટેના ઘણા બધા મંતવ્યો આપ્યા છે। આપણે બે અગત્યના મંતવ્યોનો અભ્યાસ કરીએ। પહેલું છે પારસ્પરિક જરૂરતોનું મંતવ્ય। મનુષ્ય એ સામાજિક પ્રાણી છે। અહીંયા સામાજિક એ વિશેષણ છે, અર્થાત પ્રાણી માત્રમાં જેટલા ગુણો છે તે બધા જ ગુણો મનુષ્ય ધરાવે છે, ગુણો સાથે સાથે અવગુણો પણ। સામાજિક વિશેષણ એ અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યને જુદો પાડે છે, એટલે કે મનુષ્યના વર્તન વ્યવહારો જે સમાજમાં સ્વીકૃત હોય એટલા માટે એને આપણે સામાજિક પ્રાણી કહીએ છીએ। સામાજિક હોવું એનો અર્થ એ છે કે વ્યક્તિ એકબીજા ઉપર નિર્ભર હોય છે। આપસી સંબંધ બીજી વ્યક્તિ આપણી જરૂરિયાતોને કેટલી સારી રીતે પૂરી પાડે છે તેના ઉપર નિર્ભર કરે છે। આપણો સ્વભાવ જે છે અપેક્ષાઓથી ભરેલો છે। અપેક્ષાઓના લીધે જ આપણે પરસ્પર સંબંધોમાં જોડાયેલા હોઈએ છીએ। એ કૌટુંબિક સંબંધો હોય, વ્યાવસાયિક સંબંધો હોય, રાજકીય સંબંધો હોય કે ધર્મ આધારિત સંબંધો હોય, અકારણ કોઈ કોઈને પ્રેમ કરતું નથી, અકારણ કોઈ કોઈની સાથે સંબંધ રાખતું નથી। દરેક સંબંધમાં કાર્યકારણનો ભાવ છુપાયેલો છે। એ સાહજિક છે। માતાનો પુત્રનો પ્રેમ, એમાં પણ પરસ્પરની અપેક્ષાઓ છે। ભલે એ લાગણી, હૂંફ, મમત્વ, મમતાના સ્વરૂપે હોય, પરંતુ એ પણ એક પ્રકારની અપેક્ષાઓ છે। 3 મૂળભૂત જરૂરિયાતો તો દરેક વ્યક્તિઓને હોય છે। એક તો સ્નેહ, કે આપણને કોઈ સ્નેહ કરે, આપણને કોઈ વહાલ કરે, આપણને કોઈ સ્વીકૃતિ કરે, સમાવેશ, અને ત્રીજું નિયંત્રણ, કે આપણે કોઈના નિયંત્રણમાં રહીએ। એ વ્યક્તિનું નિયંત્રણ હોય, એ સંસ્થાગત નિયમોનું નિયંત્રણ હોય, એ નિયંત્રણ સામાજિક બંધનોનું હોય, એ સમાજની રચનાનું નિયંત્રણ હોય, કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોય। એ લિખિત નિયંત્રણ હોય, એ વર્ણલિખિત નિયંત્રણ પણ હોઈ શકે। અને એટલા માટે જ આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ। સ્નેહવશ આપણો એ પરિવારમાં સમાવેશ થાય છે। આપણી સમાવેશ એટલે કે સ્વીકૃતિ। એ વ્યવસાયિક સ્થળ હોય તો પણ આપણી સ્વીકૃતિનો વિષય છે। એ ગુરુ શિષ્યનો સંબંધ હોય એટલે કે ધાર્મિક સંબંધ હોય તો પણ એમાં સ્વીકૃતિનો વિષય છે, અને રાજકીય સંબંધ હોય તો પણ। અને આ બધા સંબંધોમાં ગુરુ શિષ્યના સંબંધને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે। કારણ
કે આપણા જીવનની અંદર માર્ગદર્શન આપનાર આપણો પરિવાર, માર્ગદર્શક તરીકે ગુરુ અને માતા પિતા એ આપણા હંમેશા માર્ગદર્શકો રહ્યા છે, જેને આપણે માર્ગદર્શક તરીકે સ્વીકારીએ છીએ. કેટલાક લોકોને આપણે સ્નેહવશ સ્વીકારીએ છીએ, તો કેટલાક લોકોને આપણે સ્નેહ સાથે સાથે આદર અને પૂજ્યભાવ સાથે સ્વીકારીએ છીએ. બીજું છે એક્સચેન્જ થિયરી, એટલે કે વિનિમય થિયરી. કોઈ પણ સંબંધને ટકવું એટલે એ વિનિમય થિયરી પર આધારિત છે. મેં આગળ કહ્યું એ પ્રમાણે આપણે અપેક્ષાઓથી એકબીજા સાથે જોડાયેલા છીએ. કોઈને કોઈ પ્રકારની આર્થિક કે બિન આર્થિક અપેક્ષાઓ હોય અને એમાં આપણને કેટલું મળશે એ જો મળવાનું ઓછું થાય અપેક્ષા પ્રમાણેનું, તો એ સંબંધો ટકતા નથી. તમે બધા એવું કહેશો કે આ તો સ્વાર્થના સંબંધો છે. 100% સ્વાર્થના સંબંધો છે. એ સંબંધોમાં સ્વાર્થ જે છે એ સ્વાભાવિક છે, પણ સ્વાર્થના લીધે સંબંધ હોય એ સંબંધો વધારે ટકતા નથી. એ એક્સચેન્જ એટલે કે મળવાનું કંઈ પણ પ્રાપ્ત થવાનું ઓછું થઈ જાય ત્યારે આપણા એ સંબંધોમાં તિરાડ ઊભી થાય છે. જ્યારે વળતર ઓછું હોય ને ખર્ચ વધારે હોય તો પણ તમારે બીજા વિકલ્પો સાથે તુલનાત્મક સ્તરે વિચાર કરવો પડે છે. વિકલ્પ રહિત સંકલ્પ સંબંધોને ટકાવી રાખવાનો એ સમાજ જીવનમાં જોવા મળે છે, પરંતુ એ પછી આપણે આપણા સામે જે કંઈ વિકલ્પો છે તેની સાથે આપણે તુલનાત્મક રીતે વિચારીએ છીએ, એની સાથે વ્યવહાર કરીએ છીએ. આપણે જ્યાં વધુ ફાયદો દેખાતો હોય તે તરફ આપણે વધુ ઢળીએ છીએ. જો નોકરીની શોધમાં હોઈએ તો પણ આ જ પ્રકારની સામાજિક વ્યવસ્થાઓ વ્યવસાયના સ્થળે પણ જોવા મળે છે. અને એ સ્વાર્થના લીધે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ રીતનું અહિત કરતાં એ અચકાતા નથી. કોઈક જગ્યાએ વાલા થવા માટે કોઈ જગ્યાએ કારણ વગરનું સારું લગાડવા માટે સામેની વ્યક્તિને આપણે આપણા વ્યવહારમાં પરિવર્તન લાવીએ છીએ. પણ સામેની વ્યક્તિ પણ એ સમજતી હોય છે કે જો એ એની નથી થઈ તો આપણી ક્યાંથી થશે. પણ આ બધું એ વિનિમય ઉપર આધારિત છે. એટલે કે વિનિમય થિયરી જે છે એ સંબંધોમાં લાગુ પડે છે. કોણ કેટલું આપે છે અને તમે કેટલું આપો છો તેના ઉપર જ એ સંબંધો ટકેલા હોય છે. પગાર વધુ હોય, કંપની ઘરની પાસે હોય અને વિકાસના રસ્તાઓ વધારે ખુલ્લા હોય તો આપણે એવા વિકલ્પોને વધારે પસંદ કરીએ છીએ. અર્થાત આપણને શું મળે છે, આપણે શું આપ્યું એના કરતાં આપણને શું પ્રાપ્ત થાય છે એના ઉપર એ સંબંધો વ્યક્તિગત રીતે વધારે ટકેલા હોય છે. તે એક્સચેન્જ થિયરી દર્શાવે છે. હવે આ મજબૂત સંબંધો આપસના જે જોડાણના જે છે એના માટે કઈ કઈ અપેક્ષાઓ છે અથવા તો કઈ કઈ આવશ્યકતાઓ છે તેની આપણે વાત કરીએ કે રિક્વાયરમેન્ટ્સ ઓફ બિલ્ડિંગ સ્ટ્રોંગ રિલેશનશિપ. એ કયા પાયાઓ છે કે જેના ઉપર મજબૂત સંબંધો ટકેલા છે. તો મજબૂત સંબંધ ત્યારે જ ટકે અને આગળ વધે કે જ્યારે કેટલીક આવશ્યકતાઓ પૂરી થાય. આ એક સામાન્ય તારવેલી વાતો છે. જેમ કે આપસી સંબંધવાળી વ્યક્તિઓના લક્ષ્ય અને ધ્યેય સમાન હોવા જોઈએ. જો બંનેના લક્ષ્ય અને ધ્યેય અલગ અલગ હોય તો તે સંબંધો ટકતા નથી. રસ, રુચિ અને વિચારો એક સમાન હોવા જોઈએ. એટલા માટે ચોર અને પોલીસમાં કોઈ સંબંધ ન હોઈ શકે. કેટલીક વખત એ સંબંધો અપવાદ રૂપે જોવા પણ મળે છે, પરંતુ એ સંબંધો
એ સ્વીકાર્ય નથી. મેં આગળ કહ્યું, અહીંયા આપણે સામાજિક રીતે સ્વીકૃત એને અવતરણમાં માનીને આપણે ચાલવાનું છે. વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જો કોઈ એક જ પ્રકારનું હોય, જેમ કે શૈક્ષણિક, તો શૈક્ષણિક વચ્ચે સંબંધ વધારે ટકે છે, વિનિમય વધારે થાય છે, આપલે વધારે થાય છે, વિચારોની આપલે વધારે થાય છે. વેપારીનો વેપારી સાથેનો સંબંધ, કારણ કે શિક્ષણ અને વેપાર એ મિત્રતા હોઈ શકે વેપારી સાથે, પરંતુ એ રિલેશનશિપ્સ એ વ્યવસાયિક રીતે જુદી પડતી હોય. મિત્રતાની અપેક્ષા સિવાય એમાં કંઈ સંતોષાતું નથી, કોઈને એકબીજાનું કશું મળતું નથી. પરિણામે એક્સચેન્જ થિયરી અનુસાર તે સંબંધ ટકતો નથી. બીજું કે આપસી સંબંધવાળી વ્યક્તિઓને એકબીજાના મંતવ્યો અને વિચારોને માન આપવું જોઈએ. જો આ ન હોય તો પણ સંબંધો ટકતા નથી, અને એ ખૂબ અગત્યનું છે, એની આવશ્યકતા છે કે જ્યારે આપણે એકબીજાને ખૂબ પરસ્પર રીતે આપણે માન આપીએ, સન્માનની દૃષ્ટિથી જોઈએ. જ્યારે તમે જેને જે કંઈ આપો છો એનાથી તમને ભગવાન ડબલ આપે છે. જો પ્રેમ આપો છો પ્રેમ, નફરત આપો તો નફરત, ધિક્કાર આપો તો ધિક્કાર, અવહેલના કરો તો અવહેલના, અવગણના કરો તો તમને અવગણ. ગુરુ દત્તાત્રેય પણ એવું કહેતા હતા કે પરસ્પર દેવો ભવ, તું એકબીજાને દેવ માન. ખૂબ સરસ સૂત્ર છે. પરસ્પર માન સન્માનને જાળવવા માટેનું આ ધ્યેય વાક્ય છે, અને એ ભારતીય સંસ્કૃતિએ આપણને શીખવેલું છે કે એકબીજાના આત્માનમાં આપણે દેવત્વ જોવું અને એ પ્રમાણે એને માન આપવું. બીજું છે ભરોસો, વિશ્વાસ. વિશ્વાસનો અર્થ એવો છે કે એકબીજા ઉપર મૂકી શકાય તેવો શ્વાસ છે. જો વિશ્વાસ તૂટે તો એ ગળું ગૂંટાય છે અને સંબંધો કપાય છે. માત્ર ભરોસો સમયો પૂરતો નહીં, એ સમય પૂરતો નહીં, પરંતુ સમયોપયોગી પણ નહીં. સમય માટે જેટલો ઉપયોગી હોય એટલા સમય પર તો ભરોસો રાખવો, અને પછી એ ભરોસાને તોડવો એ ભરોસો નહીં. ઘણી વખત આપણે એવી કહેવત સાંભળીએ છીએ કે પથ્થર નીચે હાથ હોય તો સંયમ રાખીને હાથ કાઢી નાખો, પછી એ જ હાથથી તમાચો. પણ એ સંબંધોમાં એ ઉણપ છે, એ સમજની ઉણપ છે. અને જ્યારે ભરોસો તૂટે છે ત્યારે એ જાણી લેવું જોઈએ કે આપણે કોઈએ કહેલી વાતો ઉપરથી ભરોસો તોડીએ છીએ. શું ખરેખર આપણે સાંભળેલી વાતો સાચી છે? આપણી જેની સાથે કોઈ પણ સંબંધથી જોડાયેલા છે, મિત્રના સંબંધથી જોડાયેલા છે, અધિકારી કર્મચારીના સંબંધથી જોડાયેલા છે, પિતા પુત્રના સાથે સંબંધથી જોડાયેલા છે, પતિ પત્નીના સાથે સંબંધી જોડાયેલા છે, ભાઈ બહેનના સાથેના સંબંધથી જોડાયેલા છે, કે ગુરુ શિષ્યના સંબંધ સાથે. જ્યારે કોઈ પણ ભરોસો તોડવાની વાત કોઈ વ્યક્તિ લઈને આવે છે ત્યારે એટલું તો સમજવું જોઈએ કે આ કોઈ એના નિજી સ્વાર્થ માટે તો આવી વાત નથી ને. એટલે કોઈ ત્રીજી વ્યક્તિનું જ્યારે કોઈ બે સંબંધની અંદર ત્રીજી વ્યક્તિ પ્રવેશે છે ત્યારે 100% એ તમને દૂર કરવાના પ્રયત્નો કરશે. ત્યારે કેટલાક કાચા કાનના વ્યક્તિઓ અથવા તો એ પોતે કોઈના પર ભરોસો નથી કરી શકતા, એટલા માટે બીજાનો ભરોસો સમજી શકતા નથી, જેના લીધે એ ભરોસો તૂટે છે અને આપસી સંબંધ પણ તૂટે છે. વ્યક્તિઓનું જોડાણ એકબીજાની સાથે તંદુરસ્ત સંબંધો સાથે થવું જોઈએ. એ તંદુરસ્તનો અર્થ એવો છે કે મોકળા મને, કશું છુપાયેલું ના હોય, છતાં પણ ઘણી વખત જ્યારે સંબંધોમાં વ્યક્તિ આગળ વધે છે, ત્યારે મિત્રતામાં આગળ વધે છે, ત્યારે કર્મચારી તરીકે એક જ સ્ટાફરૂમમાં આગળ વધે છે, ત્યારે કેટલીક
ખુલ્લાપણાની વાતોનો વિનિમય થાય છે અને એ જ વસ્તુ શસ્ત્ર તરીકે જ્યારે સંબંધ બગડે ત્યારે આવે છે સામે. આવું પણ ન થવું જોઈએ. જ્યારે સંબંધની વાત હોય, ભરોસાની વાત હોય ત્યારે વિશાળ મન રાખીને એવું કહેવાય કે જેટલું પણ છે એટલું મિત્રનું જે છે તે દાટીને આપણે સંબંધોમાં જીવવું જોઈએ. પારદર્શકતા ખૂબ જરૂરી છે અને સંબંધોમાં પ્રામાણિકતાનો સાથ ન છોડવો જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ અપ્રામાણિક બને છે સંબંધોમાં ત્યારે સામાન્ય વ્યક્તિને એ પણ અપ્રામાણિક બનવા માટે મજબૂર કરે છે. એક તરફી પ્રામાણિકતા દાખવીને અથવા તો પારદર્શકતા દાખવીને છતાં પણ જો એ સંબંધ સામેની વ્યક્તિને ન રાખવો હોય તો તમે એના માટે કશું કરી શકતા નથી. તો આમ આપસી સંબંધોમાં પ્રામાણિકતા અને પારદર્શકતા હોવી પણ જરૂરી છે. વિવિધ પ્રકારના આપસી સંબંધોને આપણે વાત કરીએ. વચ્ચે આપણે કહ્યું છે કે જ્યારે એકબીજાની સોબતમાં આરામ અને સુખનો અનુભવ કરીએ ત્યારે એ સંબંધ બંધાય છે. ત્યારે આપણે સાથે રહેવાનો નિર્ણય કરીએ છીએ. ઘણી વખત સાથે રહેવા આવ્યા પછી પણ નોકરીના સ્થળે, કામના સ્થળે, કાર્યસ્થળે પણ આપણે આરામ અને સુખનો અનુભવ કરીએ છીએ એટલે એ સંબંધ બંધાય છે. તો આવી રીતે સામાજિક અથવા તો ધંધાકીય સંબંધની શરૂઆત થાય છે. સમાન હિતો એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ગોલ્સ એ સમાન હિત છે. સમાન ધ્યેયો એટલે સંસ્થાગત ધ્યેયો, મારા અને તમારા વ્યક્તિગત નહીં. વ્યક્તિગત ધ્યેયો છે એ બીજા ક્રમે છે કારણ કે આપણી ઓળખ સંસ્થાથી અને એટલા માટે આપણે જ્યારે એકબીજાની સાથે સુસંગત હોય તેવા વ્યક્તિઓ એ સંબંધ બાંધે છે. તો મિત્રો આની સાથે આપણે આગળ વાત કરીશું. અત્યારે આપણે અહીંયા અટકીએ. નમસ્તે. स्वाध्यायः